નસવાડી જિલ્લા પંચાયત બેઠક ઉપર કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી ફોર્મ ભર્યા બાદ ટિકિટ કપાઈ જતા નારાજ થઈ મહિલાઓ સહિત પૂર્વ તાલુકા પંચાયત સભ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા। નસવાડી જિલ્લા પંચાયતમાં આવતા તમામ આદિવાસી બેઠકો ઉપર હવે આમ આદમીનો પ્રચાર કોંગ્રેસ નારાજ કાર્યકરો કરશે। અમે જિલ્લા પંચાયતમાં ફોર્મ ભરાયું હતું કોંગ્રેસમાં, અમારું ફોર્મ રદ થઈ ગયું ટિકિટ ના મળવાથી, એટલે અમે હામા પાર્ટીમાં જોડાયા। અમે નસવાડી જિલ્લા પંચાયતમાંથી ટિકિટ માટે માંગણી કરી હતી કોંગ્રેસ પાસે। એમાં જગુલાલે અમને ફોન કરીને પ્રમુખશ્રીએ ફોર્મ ભરાવ્યું કે તમે ટિકિટ આપવામાં આવશે। તો આ લોકો સેટિંગ કરી અને જે ટિકિટ નોફિલ મહેમાન નામનો જે મેન્ડેટ છાણામાના જે આપવામાં આવ્યો, એના માટે અમે આ જિલ્લા પંચાયત જે તમામ ગામો આવે છે એમાં રાસિંગપુરા સીટ ને ચામેઠા સીટ, એમાં લગભગ બે ઉમેદવારો ફોર્મમાં ખેંચી અને આમ આદમી પાર્ટીને ટેકો કરશે એવો મને વિશ્વાસ છે। અને આવનાર સમયની અંદર અમે કાયમ માટે આમ આદમી પાર્ટીમાં રહેશું, કારણ કે હર હંમેશા ચૈતન્ય વસાવાએ આદિવાસીઓ માટે અવાજ ઉઠાવ્યો છે અને આ લોકો કોઈ આદિવાસીઓ કોંગ્રેસ કે ભાજપ કોઈ બોલતા નથી, બરાબર। એના માટે અમે એવું નક્કી કર્યું છે કે અમે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરશું અને જિલ્લા પંચાયતની ટિકિટ 100% જે સીટ છે નસવાડી, એમાં આમ આદમી પાર્ટી આદિવાસી તરીકે અમે આદિવાસી અમારા ભાઈ ઉભર્યા છે સુભાષભાઈ, એમને 100% ટેકો કરવાની મદદ કરશું અને જીતાડવાના। હવે આજે અમે અહીં ફોર્મ ચકાસણીમાં આવ્યા હતા, તો અમારું મેન્ડેટ અમે તપાસ કરતા અમારું મેન્ડેટ નહોતું, તો અમે આ બહેનો સાથે અમે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે।